ભારતમાલા હાઈવે પર એન્ટ્રી ફીનો માથાફોડ, થરાદ બોર્ડર પર ખંડણીના ગંભીર આરોપો। રાજસ્થાન ગુજરાતની થરાદ બોર્ડર પર ભારતમાલા હાઈવે પરથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। 30 એપ્રિલની રાત્રે એક ડ્રાઈવર પાસેથી ₹500 એન્ટ્રી ફી માંગવામાં આવી હોવાનો આરોપ ઉઠ્યો છે। મળતી માહિતી મુજબ ડ્રાઈવરે આ ઘટનાનો વિડીયો બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્થળ પર હાજર પોલીસ કર્મીઓને જાણ થતાં જ પરિસ્થિતિ તંગ બની અને વિવાદ ઊભો થયો। આરોપ છે કે ત્યારબાદ પ્રવેશના નામે દબાણ કરીને પૈસા પડાવવામાં આવ્યા હતા। આ ઘટનાએ બોર્ડર પર કાયદો અને વ્યવસ્થા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે। સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે શું ભારતમાલા હાઈવે પર ટોલ ટેક્સ સિવાય કોઈપણ પ્રકારની એન્ટ્રી ફી લેવામાં આવી શકે? નિયમ મુજબ હાઈવે પર મુસાફરી માટે માત્ર અધિકૃત ટોલ પ્લાઝા પર જ ફી વસૂલવામાં આવે છે। પોલીસ અથવા અન્ય કોઈ અધિકારી દ્વારા રસ્તા પર અલગથી રકમ માંગવી કાયદેસર નથી અને આ કેટલો સમયથી ચાલી રહ્યું છે તેની પણ તપાસ થવી જોઈએ। આ મામલો સામે આવતા વાહન ચાલકોમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। લોકોમાં માંગ ઉઠી રહી છે કે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે। વધુ અપડેટ માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરો સેન્ટ્રલ ભારત ન્યૂઝ ચેનલને। ધન્યવાદ।